નમસ્તે. આજે આપણે નવું ચેપ્ટર શરૂઆત કરીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે કોસના નિયમની ઉપયોગિતા જોઈ, 3 ઉપયોગિતા. દાખલા બી મેં તમને સાઇન કરીને મોકલી દીધા છે, જે દરેક જણાએ પોતાની ફેરબુકમાં ઉતારી દેવું. આગળ આપણે જોઈશું, આજથી શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 2. પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર જે તમારી 30 તારીખે એક્ઝામ છે, એકમ કસોટી ફિઝિક્સની, એની અંદર આ 2 ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર. આ બંને ચેપ્ટર તમારે દરેકે વ્યવસ્થિત તૈયાર કરી દેવાના, જેથી તમે એકમ કસોટીમાં સારું એવું પ્રદર્શન આપી શકો. તો આપણે જોઈએ, આજના લેક્ચરમાં જોઈશું કે આખું જે ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. તો આખા ચેપ્ટરની અંદર તમારે કયા ટોપિક ભણવાના છે, કયા ટોપિકનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, શેમાંથી દાખલા પૂછાઈ શકે, શેમાંથી સૂત્રો પૂછાઈ શકે, એ બધું મેં અહીંયા આજે આપણે આ ટોપિકની આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે એના 2 ભાગ પાડી દઈએ. આ ચેપ્ટરનું નામ છે એ પ્રમાણે આ ચેપ્ટરના 2 ભાગ પડે છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ પ્રથમ ભાગ અને કેપેસિટર એ બીજો ભાગ. સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં આપણે શું જોવાનું છે? તો સૌ પ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાનનું ઇન્ટ્રોડક્શન જોઈશું. શું જોઈશું આપણે? સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિમાનનું ઇન્ટ્રોડક્શન, કે જેમાં વ્યાખ્યા, એનું સૂત્ર, એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર, જેમાંથી MCQ અને દાખલા પૂછાવાની શક્યતા છે. એટલે કે એનું જે એકમ સૂત્ર અને પારિમાણિક સૂત્ર છે, એમાંથી MCQ પૂછાવી શક્ય છે. સૂત્ર ઉપરથી તમે દાખલા ગણી શકો છો. ત્યારબાદનો ટોપિક છે કે એક વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું, બરાબર. એના પછીનો ટોપિક છે, જો 2 વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું લેવાનું? ખ્યાલ આવ્યો? 2 વિદ્યુત ભાર એટલે ડાયપોલ, ડાય એટલે 2, પોલ એટલે ધ્રુવ. એના પછીનો ટોપિક છે કે ઘણા બધા વિદ્યુત ભારો જો ભેગા થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું લેવાનું? ખ્યાલ આવ્યો? એટલે અહીંયા જો પહેલા તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર જોવાનું. એના પછી એક બિંદુ પર વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એના પછી 2 બિંદુ પર વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. પાછા ડાયપોલમાં 2 ભાગ પડશે. એક છે અક્ષના લીધે અક્ષ પર ઉદ્ભવતું સ્થિતિમાન, અને બીજું છે એ વિષુવવૃત્ત પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અને એના પછી ઘણા બધા વિદ્યુત ભારોના તંત્ર હોય તો એ વખતે તમારે કયું સૂત્ર વાપરવાનું? તો એ વિદ્યુત સ્થિતિમાન એટલું છે તમારું. એના પછી આગળ આવે છે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તમારે સિમ્બોલ પર બતાવવાનું છે U. તો સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિ ઉર્જાની તમારે એકમ, એની વ્યાખ્યા, એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર, એનું સૂત્ર, એ બધી એની ઇન્ટ્રોડક્શન લઈ લેવાનું, બરાબર. એના પછી જો એક વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? 2 વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? જો ડાયપોલ હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? આ ખાસ તમારે આની અંદર ભણવાનું છે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં, કે એક વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું, વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી, 2 બિંદુઓ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી, અને ડાયપોલ હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી, એ તમારે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું તમારે જોવાનું છે. એના પછી આવશે તમારો ટોપિક સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. એટલે કે સુવાહકના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય અને સુવાહકને મૂકીએ તો શું થાય. એના પછી કવચ બનાવવાની, એની અંદર વિદ્યુત ભાર હોય કે ના હોય. પછી સૌથી અગત્યનો ટોપિક છે એની અંદર તો એ છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, જે વારે ઘડી 2 માર્ક્સના પ્રશ્નમાં તમારો પૂછાય છે. એટલે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર એ છે. એના પછી ટોપિક હજી આવે છે, મેં અહીંયા લખ્યું નથી, એ છે સમસ્થિતિમાન પૃષ્ઠ, બરાબર. તો એની બી તમારે વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર એ યાદ રાખવાનું છે. આ એક ભાગ પૂરો ચેપ્ટર નંબર 2. કયો ભાગ પૂરો? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એના પછી તમારો ભાગ આપો છે કેપેસિટર્સ. તો કેપેસિટરની અંદર આપણે કયા ટોપિક ભણવાના છે? તો મેં અહીંયા નીચે લખ્યું છે કેપેસિટર અને કેપેસિટન્સના આ 4 ભાગ પાડી દીધા. એમાં પહેલા સૌ પ્રથમ કેપેસિટર અને કેપેસિટન્સનું ઇન્ટ્રોડક્શન આપવાનું. ઇન્ટ્રોડક્શનમાં એની વ્યાખ્યા એ છે
છે આપણે જે જોઈએ છે વ્યાખ્યા, એકમ, સૂત્ર, પારિમાણિક સૂત્ર, એટલી વસ્તુ આપણે એના ઇન્ટ્રોડક્શનમાં જોવાના છે. ત્યારબાદ કેપેસિટરની એટલે કે બે પ્લેટો વડે જે કેપેસિટર બને એને કહીએ છીએ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું છે, જે વારે ઘડીએ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ત્યાં ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. એના પછી કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, તમારો થિયરી સ્વરૂપે આનો યાદ કરવાનું છે. અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કેપેસિટરની ઊર્જાનું સૂત્ર મેળવો. તો આ આખું ચેપ્ટર આપણે એની સારાંશને અહીંયા જાણી લીધું કે આખા ચેપ્ટરમાં તમારે ખરેખર શું ભણવાનું છે. તો ફરીથી આપણે ડિવાઇડેશન કરી દઈએ. તો સૌપ્રથમ આખા ચેપ્ટરના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં શું ભણવાનું છે? તો એક વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, બે બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, ઘણા બધા વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. આવી રીતના તમારા સ્થિતિમાન વિશે ભણવાનું છે. અને છેલ્લો ટોપિક કયો છે? કેપેસિટર અને કેપેસિટન્સ. એમાં બી તમારા કેટલા ભાગ પડી દીધા છે. જે હું અગેન રિપીટ નહીં કરતી, આ જ વિડીયોને તમને વારંવાર રિપીટ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે આખા ચેપ્ટરની અંદર ખરેખરમાં વાસ્તવમાં ભણવાનું શું છે. તો આજે શરૂઆત કરીએ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એનું સૂત્ર કયું, એનું એકમ કયું, એનું પારિમાણિક સૂત્ર કયું. બહુ અગત્યનું છે. ભલે એમસીક્યુ અને દાખલા માટે છે, પણ કોઈ બી ચેપ્ટરનું જે બેઝિક છે, જે શરૂઆતનું છે, જે ઇન્ટ્રોડક્શન છે, એ જ આખા ચેપ્ટરનું શું કહેવાય? પાયો કહેવાય. એટલે શરૂઆતમાં તમે આ ચેપ્ટરનું વધારે ધ્યાન આપો તો તમને સારી રીતે આ ચેપ્ટર તમે પૂરું કરી શકો. તો સૌપ્રથમ આપણે જોઈએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર. જો હું તમને એકદમ શોર્ટમાં સમજાવું તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ સમજાવું. એના પહેલા બે બિંદુ લઈએ આપણે. બહુ ધ્યાનથી જુઓ. અહીંયા આપણે ઉગમ બિંદુ ઉપર મૂકી દીધું છે એક ક્યુ બિંદુ. કેટલો? કેપિટલ ક્યુ. એનાથી આ અંતરે કોઈ બિંદુ આવેલું છે, કયું? પી. આપણો જે વિદ્યુત ભાર છે એ અનંત અંતરે પડેલો છે, એટલે કે અહીંયા પડેલો છે. એ બિંદુને આપણે કહી દઈએ આર. અહીંયા એક વિદ્યુત ભાર પડેલો છે, કયો? સ્મોલ ક્યુ. કયો પડે છે? સ્મોલ ક્યુ. હવે ધ્યાનથી જોજો, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને ધન વિદ્યુત ભાર છે. બંનેની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. અપાકર્ષણ બળ હંમેશા શું કરે? ફેંકે. તો આ બંનેની વચ્ચે અપાકર્ષણ બળ હંમેશા આ દિશામાં લાગશે, ફેંકાશે. હવે મારે શું કરવું છે કે આ વિદ્યુત ભારને અહીંયા લાવવું છે. શું કરવું છે? આ વિદ્યુત ભારને બિંદુ P માંથી ક્યાં લઈ જવું છે? R માં. એટલે મારે જે અહીંયા અપાકર્ષણ બળ લાગે છે, જેને હું કહું છું Fe. E એટલે ઇલેક્ટ્રિક. જો દરેક જણ ધ્યાનથી આ જે Fe છે આ દિશામાં લાગે છે. મારે એ વિરુદ્ધ દિશામાં વિદ્યુતભાર Q ને ખેંચીને ક્યાં લઈ જવું છે? બિંદુ P સુધી. એટલે આવી રીતના લઈ જવું છે. એના માટે મેં કયું બળ આપ્યું? બાહ્ય બળ. એટલે કે F એક્સટર્નલ. આ F એક્સટર્નલ બળનું મૂલ્ય એ Fe કરતા કેવું કહેવાય? વિરુદ્ધ દિશામાં કહેવાય. એટલે મેં ચિહ્ન કયું મૂક્યું? માઈનસ. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરવાનું છે? વિદ્યુત ભારના અનંત એટલે કે R બિંદુથી ક્યાં લઈ જવાનું છે? P બિંદુએ. તો એના માટે મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે કે બાહ્ય બળ વડે, એક્સટર્નલ એટલે બાહ્ય બળ વડે મેં શું કર્યું? કાર્ય. તો એટલે શરૂઆતમાં જ્યારે વિદ્યુત ભાર ક્યાં હતો? R પર. પછી ક્યાં આવી ગયું? P પર. એટલે શરૂઆત આ છે, અંતિમ P છે. એટલે અંતિમ માઈનસ શરૂઆત કરવાની. દર વખતે આપણે તફાવત લખીએ એટલે શું લખીએ છીએ? અંતિમ માઈનસ શરૂઆત. એટલે અંતિમ કયો છે? P. શરૂઆત કયો છે? R. તો બંનેનો તફાવત એને આપણે શું કહીએ છીએ? કાર્ય. અને શું કહીએ છીએ? કાર્ય. એટલે સીધી ઊર્જામાં થતો ફેરફાર એને આપણે કહી દીધું કાર્ય. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? R થી P સુધી. ખ્યાલ આવે દરેકના? R થી P સુધી લઈ જવાનું છે. આ કોના કારણે થયું? F એક્સટર્નલ ના કારણે. એટલે કે બાહ્ય બળના લીધે થયું. કાર્યનું સૂત્ર છે સંકલન F એક્સટર્નલ. કાર્ય બરાબર સંકલન F એક્સટર્નલ
સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો તો એકમ ધન વિદ્યુતભાર બોલીએ તો એકમ ધન વિદ્યુતભાર બોલીએ એટલે ધન વિદ્યુતભાર ક્યાં આવશે છેદમાં એટલે છેદમાં શું આવી જશે q આવી જશે કરવું પડતું કાર્ય એટલે મારે અહીંયા શું લખવાનું w ક્યાંથી ક્યાં લાયા તો ઇન્ફિનિટી થી r અંતરે લાયા એટલે આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું એનો એકમ જુઓ તો એકમ કાર્યનો એકમ કયો થાય જૂલ q નો એકમ કયો થાય કુલમ એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો થશે જૂલ પ્રતિ કુલમ હવે એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય m1 l2 p-2 કુલમનું પારિમાણિક સૂત્ર p1 a1 થાય p1 ઉપર જાય એટલે પારિમાણિક સૂત્ર m1 l2 p-3 a-1 એટલે 12 31 વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર તો આ વાત કરી આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે શું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું એકમ કયું અને પારિમાણિક સૂત્ર શું છે તો એ તમે આ જોઈ શકો છો બાકીનું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ પણ આ એક અગત્યનું તમે એકવાર સમજી લો